રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી શ્યામચરણદાસજી મહારાજનું ચરિત્ર ચાલે છે, જેને આજે પૂરું કરી દેવામાં આવશે. કાલથી આપણે નવું ચરિત્ર લેશું. શ્યામચરણદાસજી મહારાજે 68 વર્ષે કહી દીધું હતું કે 12 વર્ષ પછી હું ધામ પધારી જાય. એટલે 68 વર્ષે કીધું એટલે 80 વર્ષની ઉંમરે એ ધામમાં જવાના હતા. તો એમના એક શિષ્ય હતા રામરૂપજી. એ રામરૂપજી દુખી થઈ ગયા કે ગુરુજી વયા જશે તો હું શું કરીશ. બહુ દુખી થઈ ગયા રામરૂપજી. તો ચરણદાસજી મહારાજ કહે છે, અરે આપણે બે તો એક હૃદય છીએ કે રાધા કૃષ્ણની લીલામાં આપણા બે ગુરુ શિષ્યનું મિલન થશે કે તું ચિંતા ના કરી કે થોડાક દિવસ ધરતી ઉપર રહે, ભક્તિનો પ્રચાર કર, પછી આપણે ગુરુ શિષ્ય બે ધામમાં મળી જશું. તો કે ઠીક છે. હવે ચરણદાસજી મહારાજને ધામમાં જવાના ખાલી 2 દી બચ્યા. ખાલી 2 દિવસ જ બચ્યા. એટલે એને વરી શિષ્યોને કહી દીધું કે હવે મારી પાસે 2 જ દિવસ છે, 2 દિવસ પછી હું ધામ પધારી જવાનો છું. તો રામરૂપજી કહે છે કે તમે કૃપા કરીને એ બતાવો કે તમે શરીરનો ત્યાગ કેવી રીતે કરશો. તમારું શરીર તો સ્વસ્થ છે, તમને બીમારી તો છે નહીં, કઈ તકલીફ તો છે નહીં, તો બતાવો તમે શરીરનો ત્યાગ કઈ રીતે કરશો. ઈ કે મારે જાણવું છે કે શરીરનો ત્યાગ તમે કઈ રીતે કરશો. તો ચરણદાસજી મહારાજ કહે, જો હું ઈચ્છું તો સશરીર ઉડીને ભગવાનના ધામમાં વહી જાવી, અને યોગ બલના પ્રભાવથી જવું હોય તો જઈ શકું. મારે જે રીતે ધામમાં જવું હોય એ રીતે જઈ શકું છું, પણ હું બ્રહ્મરંધ્રથી પ્રાણ ત્યાગી અને પછી ભગવાનના ધામમાં જવાનો છું. બ્રહ્મરંધ્ર એટલે આપણું તાળવું. તાળવામાંથી કે મારા પ્રાણ નીકળશે કે, અને તાળવામાંથી પ્રાણ નીકળીને ભગવાન પાસે પહોંચી જશે. બ્રહ્મરંધ્રમાંથી ચાહું હોવ અલોપ ફેર યાદ્રષ્ટિ ન આવું. મતલબ હું ધારું તો અલોપ થઈ જાઉં, અલોપ થઈને પણ હું ભગવાન પાસે પહોંચી શકું છું. ચાહું દેહ સમેત નૂર મેં નૂર સમાવું. જો હું ઈચ્છા કરું ને તો ભગવાનનું નૂર એટલે જ્યોતમાં જ્યોત ભળીને પણ હું ભગવાન પાસે જઈ શકું છું. મોહી શક્તિ ઉડ જાને કી કઈ અબ ऐसे ના કરું. મારી શક્તિ છે કે હું ઉડીને પહોંચી જાઉં ભગવાન પાસે, પણ હું એવું કરવાનો નથી. તનુ ત્યાગુ સબ દેખતે યોગ સિદ્ધ કાજ કરું. હું બધાયના જોતા શરીર છોડી શીખીએ અને દસમ દ્વાર એટલે તાળવું, તાળવામાંથી કે પ્રાણ છોડી શીખીએ અને બધાય જોતા રહી જશે. 2 दिन बीते जाएंगे परम धाम को तात, दसम द्वार की गैल हो 4 घड़ी રહે રાત. એ 2 દિવસ પછી હું પરમધામમાં જવાનો છું. દસમ દ્વારથી પ્રાણ છોડીશ અને 4 ઘડી રાત રહેશે ત્યારે, મતલબ સવારના 3 થી 5 ની વચ્ચે હું પ્રાણ છોડી દેવાનો છું. આ ચરણદાસજીની સૂચના ચારે તરફ ફેલાઈ ગઈ કે ચરણદાસજી 2 દીમાં પ્રાણ છોડી દેવાના છે. આ સૂચના ચારે તરફ ફેલાઈ ગઈ. દિલ્હીના ભક્તો, શેખો, મુલ્લાઓ બધા દર્શન કરવા માટે ઉમટી પડ્યા. છેલ્લે તો મુસલમાન લોકો પણ ચરણદાસજીને માનવા માંડ્યા હતા. એટલે મુલ્લા, મૌલીઓ, ભક્તો, શેખો બધા લોકો એના દર્શન માટે ઉમટી પડ્યા હતા, જવા માંડ્યા હતા. દૂર દૂરથી ચરણદાસજી મહારાજના શિષ્ય સેવકો પણ આવી ગયા હતા, દૂર દૂરથી. અને સંવંત 1839 માગસર મહિનો, શુક્લ પક્ષ, સપ્તમી તિથિ, સવારનો સમય હતો. ચરણદાસજી મહારાજ પદ્માસન વાળીને બેસી ગયા છે અને સેવકોને કીધું કે તમે બધાય રૂમની બહાર નીકળી જાઓ,
મારી બાજુમાં અત્યારે કોઈ હોવું જોઈએ નહીં કે મારી બાજુમાં કોઈએ અત્યારે રહેવું નહીં. જ્યારે કે બ્રહ્મરંધ્રમાંથી પ્રાણ છૂટે ને ધડાકો થાય ને એ ધડાકા પછી તમે બધા અંદર આવી શકો છો. ત્યાં સુધી તમે બધા બારે નીકળી જાઓ. બધાને બારે તગડી મૂકે છે. ભાઈ મહાપુરુષ છે એ તો ધારે કરી શકે, પણ બધાના દેખતા એટલે પ્રાણ ન છોડે કે એમાં એને વિક્ષેપ થાય, સુરતા બીજામાં જાય. કોઈ શિષ્ય રોતો હોય આ તે એવું હોય તો સુરતા બીજામાં જાય, અને સુરતાની કિંમત મોટી છે. જો તમારી ચિત્તવૃત્તિ અંત સમયે ભગવાનમાં નથી લાગેલી તો મોટો દગો થઈ શકે એમ છે. મતલબ તમારું અમંગલ તો નહીં થાય, કરેલું ભજન એ ફેલ નહીં જાય, પણ જો સુરતા બીજે વહી ગઈ તો ભગવત પ્રાપ્તિમાં જોખમ ઊભું થઈ શકે છે. અવશ્ય ભગવત પ્રાપ્તિમાં જોખમ ઊભું થઈ શકે છે જો તમારી સુરતા ક્યાંક બીજે ચાલી ગઈ. સુરતા ભગવાનમાં લાગેલી હોવી જોઈએ. મને એક વાત યાદ આવે છે. સાંપર ગામમાં હું નોકરી કરતો હતો શિક્ષકની, અને મને છે ને ગામની વસ્તી ગણતરીમાં રાખ્યો હતો. શિક્ષક જ બે હતા એટલે વસ્તી ગણતરીની જિમ્મેદારી મારા ઉપર આવી, એટલે હું વસ્તી ગણતરી કરવા ગયો. તો વસ્તી ગણતરી કરવા ગયો તો એક મોટા ઘરમાં એકલા માજી રહેતા હતા. એકલા માજીઓ, અને ખાટલા ઉપર સૂતા હતા. એટલે હું ઈ માજી પાસે ગયો અને મેં એને કીધું કે મારી તમારું નામ લખાવો. એટલે મારીએ નામ લખાયું. નામ લખાવ્યું ને એટલે હું ઓળખી ગયો. કીધું માજી તમે નાથાભાઈ સરપંચના માળી થાવ? ત્યારે નાથાભાઈ સરપંચ હતા ત્યાં કળિયાના. તો ઈ સરપંચ હારે મારે સારો વ્યવહાર હતો એમ. તો કે હા હું નાથાભાઈ સરપંચ આપણા ગામના છે ને એની માં થાવ. તો મેં કીધું નાથાભાઈનું આવડું મોટું મકાન અને બે છોકરાને એક એક વહુ, આટલા કામ કરવાવાળા, તો મારી તમે એકલા શું કામ રહ્યો છો? મને એમ હતું કે સરપંચ માને હાચવતા નહીં હોય. મેં કીધું એને તો બે દીકરા છે, દીકરાઓના ઘરે વહુ છે, તો મારી તમે આ રીતે એકલા કેવી રીતે રહ્યો છો? ત્યારે મારીએ એમ કીધું કે મેં જ મારા છોકરાને કીધું કે તું ગામનો સરપંચ છો, તારા ઘરે માણસો તને મળવા માટે આવ્યા રાખે છે, એટલે ભજનમાં મારી સુરતા તૂટે છે કે મારે તારા ઘરમાં જ નથી રહેવું, કે હું આપણું જૂનું ઘર ખાલી છે ને ત્યાં ભજન કરી શીખી. ઓ હું તો સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયો. ત્યારે પાછી મને ભક્તિ મળી ગઈ હતી, એટલે મને તો અપાર આનંદ થયો. બધા સરપંચના માળીને ધનિયા છે ને, ત્યારે એની ઉંમર 80-85 વર્ષની હતી, તો એકલા રાંધી લેતા, ઘર સાફ કરી લેતા, બધું એટલા માટે કરતા હતા કે એનું ભજન બનેલું રહે. મને કે સરપંચના ઘરમાં સુરતા તૂટતી હતી કે સરપંચને માણસો કેટલાય મળવા આવે કે એમાં થોડી ભજન કરવાની મજા આવે. મને તો એમ હતું દીકરો રાખતો નહીં હોય એટલે અલગ રહેતા હશે, પણ પછી ખબર પડી કે દીકરા તો રાખવા તૈયાર છે, પણ ભજન માટે માજી જ એકલા પડ્યા છે. જો આવી જિંદગી હોય તો સુરતા ભગવાનમાં લાગે. હા સાચી વાત છે માજીની. 10 જણા અવર જવર કરતા હોય તો ભગવાનમાં થોડી સુરતા લાગે. હા એટલું ખરું છે કે અતિથિ દેવો ભવ માનીને સેવા કરીએ તો થોડી ઘણી સુરતા લાગે, પણ ઈ છે ને કાચા ભગતનું કામ નથી. એના માટે બહુ પાકા ભગત થઈ ગયા હોય ને ઈ એમાં એડજસ્ટ કરી શકે. કાચા ભગતની તો સુરતા જ તૂટી જાય કોઈ અવર જવર વધુ પડતું માણસો કરતા હોય તો. એટલે સુરતા મહત્વની વાત છે. ભક્તિમાં સુરતા લાગવી જોઈએ. ચિંતન જો તમારું બીજે છે તો બેકાર વસ્તુ છે. એટલે ચરણદાસજી મહારાજે શિષ્યોને કહી દીધું કે તમે બધા છે ને બારે વયા જ આવી, કે હું જયારે બોલાવું ને ત્યારે તમે અંદર આવજો, અથવા તો મારું માથું ફાટે એનો ધડાકો થાય ને ત્યાં અંદર આવજો. તો ગુરુ આજ્ઞા કરી હશી, ગુરુ કેમ તો બધાને કરવું જ પડે. બધા બહાર નીકળી ગયા. બધા બહાર નીકળ્યા ને ત્યારે સુમીરી જુગલ પદ પરમ સ્નેહી ગયે નિજ ધામ છાંડીએ દેહી. ત્યારે જુગલ કિશોરનું સ્મરણ કરતા કરતા, રાધા કૃષ્ણનું સ્મરણ કરતા કરતા ચરણદાસજી મહારાજની ખોપડીનું 10મું દ્વાર ફાટી ગયું અને સીધા યુગલ કિશોરના ધામ ગોલોક ધામની અંદર પહોંચી ગયા. સીધા ગોલોક ધામમાં વયા જાય છે. અને બધા શિષ્યોએ જોયું કે જ્યારે એમનું બ્રહ્મરંધ્ર ફાટ્યું ત્યારે આકાશમાં એક દિવ્ય લીસોટો થયો.
દિવ્ય લીસોટો જોઈને બધાને ખબર પડી ગઈ કે ચરણદાસજી મહારાજ છે એ ધામ પધારી ગયા છે. એવો દિવ્ય લીસોટો થયો. ભયો પ્રકાશ ગગન કે માહી, ધાયે સબ દેખે પ્રભુ નાહી. બધા દોડ્યા, હાલો હાલો હાલો. ચરણદાસજીએ શરીર છોડી દીધું. અંદર ગયા તો ચરણદાસજી મહારાજનું શરીર મળ્યું નહીં. પ્રભુના ધાયે સબ દેખે પ્રભુ નાહી. આ કવિતા અનુસાર તો એનું શરીર ન મળ્યું, ખાલી ધડાકો જ થયો. અષ્ટ સુગંધ બરસા દ્રવ્ય, ઉત્સવ સંતન ભીર. ત્યાંથી અષ્ટ સુગંધ વરસવા માંડ્યું, ચંદન વરસવા માંડ્યું, પણ ચરણદાસજી મહારાજનું શરીર કોઈને મળ્યું નહીં. ઘડી ચાર સબ રૈન રહાઈ, દસમ દ્વાર ફટ શબ્દ કરાઈ. 4 ઘડી રાત રહી હતી ત્યાં તો દસમ દ્વાર ફાટ્યું અને ફટ એવો શબ્દ થયો. બાજે અનહદ બજે ઘનેરે, સુન સુન સાધુ જો આય ને રે. વાજા વાગવા માંડ્યા દેવતાઓના, અને દેવતાઓના વાજા સાંભળીને સાધુ લોકો નજીક આવી ગયા. જય 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 કાર સુનાયો, લખી મસ્તક લહી દેહ તજાઓ. બધા જય જયકાર કરે છે. અને અહીંયા પ્રમાણે શરીર તો હતું પણ મસ્તકનું દસમ દ્વાર ફાટી ગયું હતું. આ રીતે શ્રી શ્રી ચરણદાસજી મહારાજ ભગવદ ધામ પધારે છે. મહાપુરુષોનું ધામમાં જવું અલૌકિક હોય છે. કબીરજી જ્યારે ધામમાં જાતા હતા ત્યારે કબીરજી બિસ્તરા પોટલા તૈયાર કરે છે. તો બધા લોકો કે ક્યાં જાવ છો કબીરજી? તો કે શરીર છોડવા. તો કે શરીર છોડવા ક્યાં જાવ છો? તો કે મગહરમાં. તો કે મગહરમાં કેમ? કે કાશી જેવું ધામ છોડીને મગહરમાં કેમ શરીર છોડો છો? તો કે કાશીમાં મરે અને મુક્તિ મળે એ કઈ નવી નવાઈની વાત નથી. પણ મગહર છે ને એ પાપી જગ્યા છે. એ પાપી જગ્યામાં મને મુક્તિ મળે ત્યારે રામ નામનો પ્રભાવ હાચો. હું રામ 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 કરતા મગહરમાં પ્રાણ છોડું અને મને ભગવાન મળે તો રામ નામનો પ્રભાવ હાચો. નહીતર તો રામ નામની મહિમા શું રહી? આવા હઠીલા સંતો હોય. પછી કબીરજી મગહરમાં ગયા અને મગહરમાં રામ 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 બોલતા શરીર છોડ્યું. હાલાકી શાસ્ત્રો એમ કહે છે કે મગહરમાં શરીર છોડે ને એ નરકમાં જાય છે, કારણ કે એ પાપી જગ્યા છે. ત્રિશંકુની લાળ છે. એ મગહરમાં જે નદી જાય છે એ ત્રિશંકુની લાળ છે. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે કે એવી જગ્યામાં કબીરજીએ પ્રાણ છોડી અને રામ નામની મહિમા બતાવી દીધી આખા જગતને. વાત તો સાચી જ છે ભાઈ. જ્યાં ભગવાનનું નામ છે ને ત્યાં જગ્યા જોવામાં આવતી નથી. ગુજરાત હોય તોય ભલે, મહારાષ્ટ્ર હોય તોય ભલે, બિહાર હોય તોય ભલે, જેના મુખમાં ભગવાનનું નામ છે ને એ વ્યક્તિનું અમંગલ થતું નથી. એ સીધો ભગવદ ધામ જ જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, કોઈ સંદેહ જ નથી. શંકા કરવાને કોઈ સ્થાન જ નથી. નામનો એટલો પ્રભાવ છે. નામ એ કોઈ શું સાધારણ વસ્તુ થોડી છે. નામનો દિવ્ય પ્રભાવ છે, અલૌકિક પ્રભાવ છે. ભાવ કુભાવ અનખ આલસહુ, નામ જપત મંગલ રસ દિસ્યુ. ભાવે કુભાવે કોઈ પણ રીતે જો ભગવાનનું નામ જપવામાં આવે તો 10 દિશામાં મંગલ થાય છે. એટલે નામ વાળો વ્યક્તિ ભગવાનના ધામમાં જાય જ, એમાં કઈ શંકા નથી. શંકા કરવી પણ ન જોઈએ. તો આ રીતે ચરણદાસજી મહારાજ પણ દિવ્યતાથી ધામમાં ગયા. કબીરજી પણ આ રીતે દિવ્યતાથી ધામમાં જાય છે. મીરાબાઈ સશરીરે ધામમાં જાય છે, દ્વારકાધીશમાં હમાઈને. ચૈતન્ય મહાપ્રભુ જગન્નાથપુરીમાં સમાઈને ધામમાં જાય છે. આ બધા મહાપુરુષો દિવ્યતાથી એટલે ધામમાં જતા હોય છે કે દેખાડે છે કે ભજનનો પ્રભાવ તમે જુઓ. ભજનના પ્રભાવથી અમે એવી સ્થિતિ પ્રાપ્ત કરી લીધી કે 100 દેહે અમે ભગવાનના શરીરમાં હમાઈ ગયા. આવો ભજનનો પ્રભાવ દેખાડે છે મહાપુરુષો. ત્યારે તો પાછલા જીવને વિશ્વાસ આવે, નકર પાછલા જીવો ભજન કરે જ નહીં. એ પાછલા જીવો ભજન કરે છે ને તો આ મહાપુરુષો દેખાડે છે. તો ચરણદાસજી મહારાજનું ચરિત્ર અહીંયા વિશ્રામ લે છે. કાલથી આપણે બીજું ચરિત્ર ચાલુ કરશી. રાધે રાધે. જય સિયારામ.